ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે એ તત્વને ઓળખતા શીખેલા. હવે આજે હું તમને જે તત્વ છે એ તત્વના પરમાણુ ક્રમાંક પરથી સમૂહનો ક્રમ શોધતા શીખવવાનું છે. આજના લેક્ચરમાં આપણે પરમાણુ ક્રમાંક પરથી કયા સમૂહનું તત્વ છે એ આપણે શીખીશું. પણ આ શીખતા પહેલા તમને આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. એક તો પહેલું, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એ એસ વિભાગનું તત્વ છે. 1 અને 2 એસ વિભાગનું તત્વ છે. પછી સમૂહ નંબર 13 થી તે 18 છે એ પી વિભાગના તત્વો છે. પછી એવી રીતના સમૂહ 3 થી 12 છે એ ડી વિભાગનું તત્વ છે. ક્લિયર? ઓકે, તો આટલી વસ્તુ તો તમને યાદ રહેવી જ જોઈએ, બરાબર? તો જ તમને ખબર પડશે કે આ તત્વ આ સમૂહનું છે. આપણે બહુ અઘરા ઉદાહરણ નહીં શીખીએ, બરાબર? ચાલો, એક બીજું શું યાદ રાખવાનું કે સમૂહ જે 18 છે એ 18મા તત્વોના પરમાણુ ક્રમાંક આપણને દરેકને યાદ હોવા જોઈએ. તો એમાં હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 2. નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન, પછી રેડોન, પછી ઓગ્નેસોન, આની પછીનું તત્વ છે. આનો પરમાણુ ક્રમાંક 10 હતો. આનો પરમાણુ ક્રમાંક 18 હતો. એની નીચે 36 હતું. એની નીચે 54 હતું. અને એની નીચે 86 ને નીચે 118. આ એના પરમાણુ ક્રમાંક છે. ચાલો, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ તમને યાદ હોવું જરૂરી છે. જો તમને આ યાદ નહીં હોય ને તો તમને તકલીફ બહુ પડશે. ક્લિયર? ચાલો, હવે એનો એક નિયમ આપું છું કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું. તો એનું સૂત્ર છે એક્સ. સૂત્ર નથી, આ બનાવેલી રીત છે, એટલે તમારે યાદ રાખવાનું. એક્સ વત્તા, સમજો બરાબર, 18 માઇનસ એક્સ પછીના સમૂહ 18ના તત્વોનો પરમાણુ ક્રમાંક. બરાબર? આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? આ સૂત્ર હજી તમે યુઝ કરશો ને પછી જ આવશે. હવે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે જો જવાબ નેગેટિવ આવે, ઋણ આવે, તો 18 ને બદલે 32 લેવું. આ એક ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? ચાલો, હવે હું તમને કોઈ પણ અનનોન તત્વ આપું અને એ અનનોન તત્વ, ધારો કે મેં તમને આપ્યું 55 નંબર. હું એમ લખું છું કે એ તત્વનો પરમાણુ ક્રમાંક બરાબર 55 છે. તો તે તત્વનો સમૂહ બરાબર ખાલી જગ્યા. ચાલો શરૂ કરીએ. તો કેવી રીતે કરવું? તો ચાલો એની રીત આપીએ. એક્સ એટલે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક જે તમને શોધવાનું કીધું છે 55. બરાબર ને? ચાલો,
પછી તમારે લેવાના 18 સૂત્ર પ્રમાણે માઇનસ. હવે શું કરવાનું જોજો, 55ના નંબરના તત્વ પછી 18મા સમૂહનું તત્વ આવે 86 નંબરનું. 55 પછીનું કયું આવે? 86. ક્લિયર? તો તમારે અહીંયા આગળ મૂકવાના 86. ચાલો રેડી. હવે તમારે શું કરવાનું છે? આનું કેલ્ક્યુલેશન કરવાનું. ચાલો કરીએ. 55 + 18 એટલે કેટલા થશે? 73 - 86. ચાલો રેડી. 73 - 86 કરીએ તો 73 - 86 કરીએ તો જવાબ આવે -13. આ પહેલું જ નેગેટિવ આવ્યું. ઓકે, તો એનો મતલબ શું થયો કે આ મેથડ ખોટી છે. નેગેટિવ આવે તો તમારે અહીંયા 18ને બદલે કેટલા લઈ લેવાના? 32. તો ચાલો નવું કેલ્ક્યુલેશન. 55 + 32 - 86. 5 ને 2 7, 5 ને 3 8. 87 - 86 એટલે જવાબ આવ્યો 1. તો સમૂહ નંબર 1 55 નંબરનું તત્વ છે અને એનો સમૂહ કેટલો છે? 1. એકદમ ઇઝી. કોઈ પણ તત્વ તમને આપે તમે આ રીતથી કેલ્ક્યુલેશન કરી શકો. હવે તમારે સાચું છે કે ખોટું એ કન્ફર્મ કરવું હોય તો લાસ્ટ લેક્ચરના વિડીયોમાં તમારે જોઈ લેવાનું કે સમૂહ નંબર 1માં 55 નંબરનું તત્વ જે હતું, એ 55 નંબરનું તત્વ તમને દરેક વિદ્યાર્થીઓને ખબર હશે સીઝિયમ હતું. શું હતું? સીઝિયમ. યાદ હોય તો લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લીના કે રૂબી સીઝી ફાટલી છે. પરમાણુ ક્રમાંક 3. મેજિક નંબર 8 ઉમેરવાનો 11, પાછો 8 ઉમેરવાનો 19, પછી 18 ઉમેરશો એટલે 37, પછી 18 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 55, અને પછી પાછા 32 ઉમેરશો તો કેટલું થઈ જશે? 87. તો આ આપણું 55 નંબરનું તત્વ સમૂહ નંબર 1. ઇલેક્ટ્રોન રચના પૂછી હોય તો 2 1, પછી 2 8 1, 2 8 8 1, પછી 2 8 8 18 1, પછી 2 8 8 18 18 1, પછી 2 8 8 18 18 32 1. ઓકે, તો તમને એક રીત મેં બતાવી. ક્લિયર? તો આવી રીતે તમે કરી શકો. ચાલો હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ ને. ચાલો હવે પ્રેક્ટિસની અંદર આપણે લઈ લેવું છે દાખલા તરીકે 50 નંબરનું તત્વ. તો હું એમ લખું છું કે કોઈ એક અજ્ઞાત તત્વનો પરમાણુ ક્રમાંક = 50. બરાબર? 50 નંબરનું તત્વ છે. હવે તમને એમ પૂછે કે સમૂહનો નંબર કયો? ચાલો આ પહેલો ક્વેશ્ચન માર્ક. પછી પૂછે વિભાગ કયો? પછી પૂછે ઇલેક્ટ્રોન રચના જણાવો. તો 3 પ્રશ્નના આન્સર આપણે આપવાના છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ જોઈ લઈએ કે 50 નંબરના તત્વ પછી 17મા સમૂહમાં આવે કયું? 54. તો એ 54 આપણે યાદ રાખીશું. તો ચાલો કેલ્ક્યુલેશન કરીએ. શોધવાનું છે 50નો પરમાણુ ક્રમાંક, પછી પહેલાં 18 એડ કરીએ અને પછી 18મા સમૂહનું તત્વ આવે 54. બરાબર? ચાલો સરવાળો કરીએ તો 8 ને 5 ને 6 માઇનસ શું આવશે? 54. 8માંથી 4 જાય તો 4 ને 6માંથી 5 જાય તો 1. તો આ જવાબ તો પોઝિટિવ આવ્યો. દેટ મીન્સ આ જવાબ કેવો છે? સાચો છે. બરાબર ને? તો સમૂહ નંબર 14. ક્લિયર? તો આપણે અહીંયા લખી દઈએ કે આ સમૂહ 14નું તત્વ છે. બરાબર? કયા સમૂહનું તત્વ છે? 14. ચાલો 14મા સમૂહનું તત્વ હોય એટલે તમે જાણો છો કે પી વિભાગનું તત્વ કહેવાય. કયા વિભાગનું તત્વ કહેવાય વિદ્યાર્થી મિત્રો? પી વિભાગનું. ચાલો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઇલેક્ટ્રોન રચના તમને લખતા આવડવી જોઈએ. સમૂહ નંબર 14ની ઇલેક્ટ્રોન એની જે ટ્રીક હતી કાશી જટિલે અથવા કાશી ગયે શ્યામ પ્રભુ. બરાબર? કાશી જટિલે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. મેજિક નંબર 8 ઉમેરો તો 8 ને 6 14. પછી મેજિક નંબર મેં તમને ઉમેરવાના કીધેલા 18.
બરાબર, તો કેટલા થશે 32, પછી પાછા 18 ઉમેરશો તો કેટલા આવશે 50, બરાબર, અને પછી પાછા 32 ઉમેરશો તો કેટલા આવશે 82. ઇલેક્ટ્રોન રચના શરૂ કરો, 2 4, બરાબર, પછી શું આવશે 2 8 4, પછી 2 8 18 4, પછી 2 8 18 18 શું આવશે 4, બરાબર, 2 8 18 18 4. તો પછી એની ઇલેક્ટ્રોન રચના શું લખાય 2 8 18 18 અને કેટલી આવશે 4. થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પી વિભાગનું તત્વ. ક્લિયર ને? તો આવી રીતના તમે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકો. ચાલો હજી એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે છે કે તત્વનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 115 છે. તો એ કયા સમૂહનું તત્વ છે, કયા આવર્તનું તત્વ, કયા સમૂહનું તત્વ છે એવું તમને પૂછશે. બરાબર, કયા સમૂહનું તત્વ છે એવો સવાલ તમને પૂછી નાખે તો તમે કેવી રીતે સોલ્વ કરશો? ઓકે, તો હું તમને આપણી જે રીત હતી એ જ બતાવું. 115નો પરમાણુ ક્રમાંક આપણે શોધવાનો છે. પરમાણુ ક્રમાંક તો આપ્યો છે, સમૂહ શોધવાનો છે. પછી તમે વિદ્યાર્થી મિત્રો 18 એડ કરો અને પાછળ 115માં નંબરના તત્વો પછી 18માં સમૂહનું તત્વ કયું આવે તો કે 118. ઓકે, ચાલો 115 વત્તા આપણે 18 કરીએ તો 8 ને 4 12 ને 13નો તગડો વધી પડી 1, બરાબર, તો પછી કેટલા આવી જશે 133. બરાબર, તમે સરવાળો કરી જુઓ એટલે તમારો જવાબ આવશે 133. બરાબર, તો 133માંથી આપણે 118 બાદ કરીએ. કેટલા બાદ કરીએ 118. તો 133માંથી 18 બાદ કરીએ તો જવાબ આવવાનો છે, ખાસ બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચાલો તો 133માંથી આપણે 118 બાદ કરીએ. 133 છે અને એમાંથી 118 બાદ કરીએ એટલે શું આવશે 15. ઓકે, તો આ તત્વનો પરમાણુ ક્રમાંક 115 છે અને 15માં સમૂહનું તત્વ છે. બરાબર, ખાસ બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, નક્કર સમજ નહીં પડે. ક્લિયર? તો આ થઈ ગયું. હવે આની કરતાં હું તમને આનથી મસ્ત એક શોર્ટ ટ્રીક આપું. ચાલો હજી એક શોર્ટ ટ્રીક, અને એ શોર્ટ ટ્રીક તમે નોટ સ્વરૂપે યાદ રાખજો, નોંધ સ્વરૂપે શું કરજો યાદ રાખજો. કેવી રીતે સર? તો હું અહીંયા લખું છું, જો તત્વનો પરમાણુ ક્રમાંક 103થી શરૂ કરી 118ની વચ્ચેનો કોઈ પણ હોય તો તે તત્વના પરમાણુ ક્રમાંકના છેલ્લા 2 આંકડા, પરમાણુ ક્રમાંકના છેલ્લા 2 અંક એ તેનો સમૂહ ક્રમાંક હોય છે, એ તેનો સમૂહ હોય છે. ફોર એક્ઝામ્પલ 115 નંબરમાં છેલ્લા 2 આંકડા 15 છે, તો આપણો જવાબ શું આવ્યો 15. પણ આ લાગુ 103થી શરૂ કરીને 118ને જ લાગુ પડે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે આ થોડું નોંધમાં લેવાનું. ક્લિયર? ઓકે, સમજ પડે છે દરેક વિદ્યાર્થીઓને? બરાબર ને? તો આ જે તે તત્વનો પરમાણુ ક્રમાંક છે. તો આ મેં તમને શું સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો, કે તમને કોઈ પણ તત્વ આપે, બરાબર, એફ બ્લોકનું તત્વ હશે ને તો પણ તમને ખબર પડી જશે. પણ એના માટે હજી આપણે થોડું બ્રિજ કોર્સનો અભ્યાસ કરીએ છીએ. બરાબર, પણ હજી આપણે થોડું 11-12 સાયન્સમાં જ્યારે અભ્યાસ કરીશું ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો ત્યારે આપણને વધારે ડિટેલમાં એ તમને નિયમો સમજાવવામાં આવશે. બરાબર, અત્યારે એ થોડી લિમિટેશન છે. ક્લિયર ને? તો આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવી પ્રોમિસ આપેલી કે તમને કોઈ પણ પરમાણુ ક્રમાંક આપે, તમને એનો સમૂહ ક્રમાંક શું થઈ જાય ખબર પડી જાય. બરાબર, સમૂહ ખબર પડી જાય તો વિભાગ ખબર પડી જાય, વિભાગ ખબર પડી જાય તો તમને એની સાદી ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જાય. ક્લિયર ને વિદ્યાર્થી મિત્રો? તો આ એકદમ સરળ ટોપિક છે,
જે તમારા ધ્યાનમાં અમે લાવ્યા છીએ. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે 11th-12thની અંદર જ્યારે આપણે એડમિશન લઈશું ત્યારે આ સાદી ઇલેક્ટ્રોન રચના કામ નહીં કરે. એના માટે તમારે બીજી ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી પડશે, અને જે કમ્પેરિટિવલી થોડી અઘરી છે અને જે તમારો બેઝિક પાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના 11th-12th સાયન્સમાં જે આવે છે એ હું સમજાવીશ. પણ એના માટે હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં, જે તમારે યાદ રાખવી પડશે. એની સમજૂતી તમે સાયન્સ લેશો ત્યારે તમને આપવામાં આવશે. તો તમને ખ્યાલ હશે કે પરમાણુનું આ કેન્દ્ર છે, અને કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત વર્તુળ આકાર માર્ગમાં શું કરે છે? ગતિ કરે છે. બરાબર? અને તમને ખ્યાલ છે કે આ કેન્દ્ર છે, એ કેન્દ્રને શું કહેવામાં આવે છે? પરમાણુનું કેન્દ્ર. અને ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એ વર્તુળ આકાર માર્ગને કહેવામાં આવે છે કક્ષા. બરાબર? ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એ વર્તુળાકાર માર્ગને ઓર્બિટ કહેવાય, કક્ષા કહેવાય, સેલ કહેવાય, કક્ષા. ક્લિયર? બરાબર? અને એ કક્ષા છે ને વિદ્યાર્થી મિત્રો, એને n વડે દર્શાવવામાં આવે. n વડે, સ્મોલ n વડે, નંબર્સ ઓફ સેલ. બરાબર? એટલે એને n વડે શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે. અને વિદ્યાર્થી મિત્રો, n બરાબર 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. પણ હું અહીંયા એમ લખું કે શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા એ એની કક્ષા છે. 0 કક્ષા એવું ન હોય. બરાબર? આ પહેલી કક્ષા છે. પછી થોડાક તમે આમ દૂર જાઓ, બરાબર, તો ત્યાંથી ઇલેક્ટ્રોન બીજા માર્ગમાં ગતિ કરતો હોય, તો આ બીજી કક્ષા. એવી રીતના ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી ઇન્ફિનિટિવ કક્ષા. તો આ કેન્દ્ર અને બીજું શું સમજાવ્યું છે? કક્ષા. કેન્દ્રમાં તમને ખબર જ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, અને કક્ષામાં તમને ખબર જ હોય છે કે ઇલેક્ટ્રોન સતત ને સતત ગતિ કરતા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું કક્ષા. ક્લિયર ને? હવે વિદ્યાર્થી મિત્રો, કક્ષા પરથી આપણે સમજવાનું છે કક્ષક. બરાબર? તો એ કક્ષક શું છે? તો એ કક્ષક હું તમને સમજાવું. ધારો કે આ તમારી પાસે આ કક્ષા હતી, આ કેન્દ્ર છે. તો એ કક્ષામાં ઇલેક્ટ્રોન છે ને વર્તુળાકાર માર્ગે નથી ગતિ કરતો. આવું તમારે સાયન્સમાં અભ્યાસ કરવાનો આવશે. ઇલેક્ટ્રોન આવી રીતના વેવ મોશનમાં, તરંગ સ્વરૂપે આવી રીતના ગતિ કરે છે. અને જ્યારે એ ગતિ કરતો હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો, એ કક્ષાની આસપાસનો એવો વિસ્તાર, બરાબર, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોનની મળવાની જે સંભાવના છે એ સંભાવના સૌથી વધુ હોય. બરાબર? તો એ જે વિસ્તાર છે ને એ વિસ્તારને કક્ષક કહેવાય. એટલે કક્ષામાં કક્ષક આવેલી છે. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો, કક્ષક છે એના S, P, D, F, G એમ પ્રકાર પડે છે. S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક. આપણે 4 ભણવાની છે ત્યારે. બાકીની આપણે સાયન્સમાં પછી ભણીશું. જો કે બાકીની પણ ભણવાની નથી. હવે તમારે ખાલી એક એટલું યાદ રાખી લેવાનું છે કે S કક્ષક છે ને એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. ઓછામાં ઓછો 1, વધુમાં વધુ 2. સર આ કેમ આવું? એ બધું તમને સાયન્સમાં તમે ભણશો ને ત્યારે તમને એક્ઝેક્ટ આવે. અત્યારે મારે ખાલી તમને ઇલેક્ટ્રોન રચના શીખવી છે, જેથી આવનારા લેક્ચરોમાં હું તમને થોડું ઓર્ગેનિક શીખવાડી શકું. P કક્ષકમાં વધુમાં વધુ 6 જાય, વધુમાં વધુ 6 જાય, ઓછામાં ઓછો 1 જાય. D કક્ષકમાં વધુમાં વધુ 10 જાય, ઓછામાં ઓછો 1 જાય. F કક્ષકમાં 14 જાય વધુમાં વધુ. તો
આટલા ઇલેક્ટ્રોન ભરવાની જે તે કક્ષકની કેપેસિટી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ એક તમને સમજૂતી. ઓકે, હવે હું તમને અહીંયા જુદી જુદી પ્રકારની કક્ષકો લખી દઉં છું. બરાબર? તો એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવા માટે આઉફબાઉ નામના આઉફબાઉનો એક નિયમ છે. આઉફબાઉ કોઈ એ વૈજ્ઞાનિક નથી, પણ એ ઇલેક્ટ્રોનની ગોઠવણીનો એક શબ્દ છે. અને એ શબ્દમાં એણે એવું કીધું છે કે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયા બાદ જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. હવે આ ઉર્જા કેવી રીતે નક્કી કરવી એને પણ તમને નક્કી કરતા આવડશે, પણ અત્યારે નહીં. અત્યારે ખાલી બેઝિક માહિતી. તો એના માટે હું તમને અહીંયા મસ્ત મજાનો એક ચાર્ટ દોરી દઉં છું. એ તમારે ફોલો કરવાનો. 1s, ઓકે, 2s અને 2p. 1p નથી આવતું. એ શું કામ નથી આવતું એ તમને સાયન્સમાં ખ્યાલ આવશે. અત્યારે તો આપણે બ્રિજ કોર્સ લઈએ છીએ. પછી 3s, પછી 3p અને 3d. 2d પણ ના આવે ને 1d પણ ના આવે. એ ક્વેશ્ચન માર્ક છે. પછી 4s, પછી 4p, પછી 4d અને પછી 4f. હજી નીચે આવે પણ આપણે એની જરૂર નહીં પડે. બરાબર? ચાલો, હવે આને કેવી રીતે સોલ્વ કરવી? તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન પહેલાં 1s કક્ષકમાં ભરી દેવાના. કેટલા ભરાય 1s કક્ષકમાં? 2. તો આમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી તમારે આવવાનું 2s કક્ષકમાં. એમાંય 2 ભરવાના. ઓકે, 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી તમારે આવવાનું 2p કક્ષકમાં. એમાં 6 ભરવાના. એ 6 ભરાઈ જાય પછી તમારે 3sમાં આવવાનું. ઓકે, ક્લિયર? પછી 3p, પછી 4s, પછી એવી રીતના 3d, પછી 4p. બરાબર? અને હવે આપણે આગળ જતા નથી. આટલાની જરૂર છે. તો જો આમ પહેલાં 1s ભરો, એનાથી વધારે ઉર્જા 2sની છે, એનાથી વધારે ઉર્જા 2pની છે, એનાથી વધારે ઉર્જા 3sની છે, એનાથી વધારે ઉર્જા 3s પછી 3pની છે, પછી 3p પછી 4s આવશે અને 4s પછી 3d આવશે. ચાલો, આટલું અત્યારે યાદ રાખજો. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. તમને મેં આગળ તો કીધું કે s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જવા દેવાના, ઓછામાં ઓછો એક જ. અડધો ઇલેક્ટ્રોન નહીં ચાલે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શું કરશો? તો આવી રીતના આપણે ઇલેક્ટ્રોન રચનાનો શું કરવાના છીએ? અભ્યાસ. ક્લિયર? બરાબર? તો પછી આપણે શરૂ કરીએ 1 થી 20 તત્વ જ ખાલી. કેટલા તત્વો? 1 થી 20. બરાબર? ચાલો, તો પહેલાં હું 1 થી 20 તત્વ લખી દઉં. હાઇડ્રોજન, હિલિયમ, લી, પછી 2, પછી બો, પછી કા, પછી ના, પછી ઓ, પછી એફ, ફ્લો, પછી ની, સો, મે, એ, સી, ફો, સો, ક્લો, આ, પો, પોટેશિયમ અને કેલ્શિયમ. ચાલો, થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો ચાલો શરૂ કરીએ. બરાબર? તો કેવી રીતે એ થશે આપણે બરાબર જોઈએ. ક્લિયર? ચાલો, આનો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો કેટલો છે? 1. તો પેલું આપણે ક્રમ અહીંયા લખી દેવો છે ને. 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. જો મેં આગળ લખેલો જ છે. બરાબર? ચાલો જોઈ લઈએ. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. ક્લિયર? ચાલો,
આટલું યાદ રાખવાનું કે એસમાં 2 ઇલેક્ટ્રોન જાય, પીમાં 6 જાય, ડીમાં 10 જાય ને એફમાં 14 જાય. બરાબર. ચાલો, આ બધાના પરમાણુ ક્રમાંક ક્રમમાં જ છે 1 થી 20. તો આમાં 1 ઇલેક્ટ્રોન છે તો યુ કેન રાઇટ 1s1. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1. ચાલો, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે તો હજી એસ કક્ષકમાં એક જગ્યા ખાલી, તો 1s2. ચાલો, 1s હવે ભરાઈ ગઈ. ઓકે, હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એટલે 3 ઇલેક્ટ્રોન, તો 3 જવા દો. તો એસમાં પહેલાં 2 જવા દો એટલે 1s2. હજી એક બચ્યો એટલે હવે બાજુમાં જવા દેવાનો 2s1. જોતા રહેજો અહીંયા. ચાલો, હજી બેરેલિયમ એટલે પરમાણુ ક્રમાંક 4, તો 1s2, 2s2. ચાલો, 2s પણ ભરાઈ ગઈ. હવે 2pનો વારો, પણ પીમાં 6 સુધી જવા દેવાના. તો બોરોનમાં 5 છે, કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, ઓક્સિજનમાં 8, ફ્લોરિનમાં 9 ને નિયોનમાં 10 ઇલેક્ટ્રોન છે. તો 10 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન ભરીએ પહેલાં. 1s2, 2s2, 2p1. ઓકે, 5. હવે કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે, તો શું લખીશું? 1s2, 2s2, 2p2. ચાલો, રેડી. નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન છે. 1s2, 2s2, 2p3. ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન છે. 1s2, 2s2, 2p4. કારણ કે પીમાં તો 6 ઇલેક્ટ્રોન સમાય. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. તેમાં 9 ઇલેક્ટ્રોન છે. 1s2, 2s2, 2p5. બહુ હેલું છે વિદ્યાર્થી મિત્રો. નિયોનમાં 10 ઇલેક્ટ્રોન છે. 1s2, 2s2, 2p6. ચાલો વિદ્યાર્થી મિત્રો, 6 થઈ ગયા, 2p6 થઈ ગઈ. હવે શરૂ કરીશું 3s. અને એસમાં કેટલા ઇલેક્ટ્રોન જાય વિદ્યાર્થી મિત્રો? તો કે 2. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો 11 ઇલેક્ટ્રોન જવા દો. 1s2, 2s2, 2p6, 3s1. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. ઇલેક્ટ્રોન રચના કેટલી છે? ઇલેક્ટ્રોન કેટલા? 12. તો 1s2, 2s2, 2p6, 3s2. ચાલો વિદ્યાર્થી મિત્રો, 3s પણ ભરાઈ ગઈ. હવે 3pનો વારો. બરાબર. ચાલો, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p1. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 ઇલેક્ટ્રોન. 1s2, 2s2, 2p6, 3s2 ને 3p2. ક્લિયર. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. નીચે લખું છું ઇલેક્ટ્રોન રચના. 1s2, 2s2, 2p6, 3s2, 3p3. ચાલો, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p4. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p5. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 16 છે, તો ઇલેક્ટ્રોન રચના 18 છે. 1s2, 2s2, 2p6, 3s2. વિદ્યાર્થી મિત્રો, 3p6. પીમાં 6 ભરાઈ ગયા. હવે વારો છે 4sનો. બરાબર. તો 1s2, પછી 2s2, 2p6, 3s2, 3p6 અને 4s1 19 ઇલેક્ટ્રોન. અને કેલ્શિયમનો 20. તો 20 ઇલેક્ટ્રોન. 1s2, 2s2, 2p6, 3s2, 3p6 ને 4s2. 4s પણ ભરાઈ ગઈ. હવે 3d. 3dમાં 10 ઇલેક્ટ્રોન જવા દેવાના. કેટલા જવા દેવાના? 10. પણ એ હવે 21ના નંબરના તત્વ પરથી આવશે, અને જેનો અભ્યાસ આપણે જ્યારે 11-12 સાયન્સ કરીશું ત્યારે કરીશું. તો અત્યારે તમને 1 થી 20 તત્વનો પરમાણુ ક્રમાંક જે છે, બરાબર, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ 1 થી 20 તત્વનો પરમાણુ ક્રમાંક. બરાબર. આઈ હોપ કે તમને આ બધી જ વસ્તુ બરાબર વ્યવસ્થિત રીતે સમજાણી હશે. બરાબર. વારંવાર 1 થી 20 તત્વની પ્રેક્ટિસ કરજો. તમારો કેમિસ્ટ્રીનો પાયો બહુ જ મજબૂત થઈ જશે. બરાબર.
તમે બહુ સારું એવું કેમિસ્ટ્રી પછી સમજી શકશો. અને સાયન્સની અંદર આ જ પ્રકારની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.